જો આ બિલ્ડિંગ આખી પડી ગઈ છે. ઓ વાવ, જો કેટલું બધું લઈને આવી. બીજો એક મોર અહીંયા છે. અમે લોકો આ બાજુ ચાલવા આવી ગયા ત્યાં. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મિત્તુના ફેમિલી વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. મારે ફ્રેશ થતા સુધી તો નિકિતાનો ટાઈમ પણ થઈ ગયો. જો રેડી થઈને બેઠા છે મેડમ, રીલ અપલોડ કરે છે. ટિફિન ભરવા બોલાવે. જ્યાં મમ્મી ટિફિન ભરવા બની ગયું છે, ટિફિન ભરવા જ બોલાવે. ઓ ભીંડીની સબ્જી, વાવ. નીકુની મમ્મી જામ છેડાઈ હવારમાં ડેલી છે. રોટી બનાવે એકદમ ચા બનાવે. હું બસ નહીં ફ્રેશ થઈને આવી ફટાફટ. યોગા કરતી હતી. આજે લાઈફમાં મારી મમ્મી ઘરે રહીને પહેલી વાર, હજુ 9 પણ નહીં વાગ્યા, 8:30 નાવા ગઈ છે. વિચારો, પહેલી વાર. એ પણ એ પાણીનો પ્રોબ્લેમ છે એટલે, બાકી તો ના જાય. આ બંને ના જાય, સાસુ વહુ બંને ના જાય. બધું કામ પરવારે ને પછી નાય. કેવું પપ્પા, ગલત રીતિ છે એમનું. બહાર જવાનું હોય તો જાય ને. બહાર જવાનું ને, ઘરે રહીને મેં પહેલા જ શબ્દ યુઝ કર્યો. બરાબર છે. આજે પાણીનો પ્રોબ્લેમ છે એટલે ફટફટ લાવી લે. હા, અમાર પાણીનો મોટર બળી ગઈ છે ફરી અગેન. એટલે આવે છે, કોર્પોરેશન વાળું આવે છે, પેલું નહીં આવે. ચલો, જય શ્રી કૃષ્ણ મમ્મી. આજે સાંજ સુધીમાં જય શ્રી કૃષ્ણ. સાંજ સુધીમાં વરસાદ આવે એવી પ્રાર્થના કરવી. ઓ મમ્મી બોલે, સાંજ સુધી વરસાદ આવે એવી પ્રાર્થના કરવી. હા ચાલ, ભગવાન સુની લીધું ને. ડાયરેક્ટ મેં સંદેશો આપી દઉં ભગવાન. બસ ફન ફન ફન. મોજા રહી ગયા. મને ખબર નહીં મોજા કેમ નહીં યાદ રહેતા. દોસ્તો, હું ઓફિસ પહોંચી ગઈ છું. ચલો જઈએ અંદર, મળીએ ડાયરેક્ટ સાંજે. Later that same evening. ચલો દોસ્તો, ટાઈમ પૂરો થઈ ગયો છે. જઈએ ઘરે, મળીએ ઘરે. ચાલો દોસ્તો, ઘરે આવી ગયા છીએ. આપણી કપડાની તોરણીઓ જો, કેટલા બધા કપડાં. આગળ પાછળ બધે કપડાં. બધાના બબ્બે જોડી કપડાં. ઘરે આવીને આ બધી ગાડીઓ ઊંઘી બધા જ ઊંઘીને ઊભા થયા હતા. જો આ એક મેડમ હમણાં ઊંઘીને હાથ પગ મોડું ધોઈને આવ્યા છે. જો આ એક એ બાજુ ખુર કરે છે એક. જો બધા ઊંઘીને ઉઠ્યા. હમણાં 6 વાગ્યા. જો 6 વાગવા આવ્યા છે. 15 મિનિટ બાકી છે, પણ 6 વાગ્યા તો બી મારામાંથી. મારી મમ્મી નહીં 8:30 વાગ્યા હોય કે 8 વાગ્યા, 9 વાગ્યા ઉઠો, 9 વાગ્યા ઉઠ્યા એવું કરે ને, એટલે મેં બી એવું જ કરું છું. ઉઠ્યાનું તો હું બોલું છું. કઈ નહીં, ફ્રેશ તો ફટાફટ. આ જો મેં ઘરમાં આવીને બેઠી ના, મેડમ આયા આપણા. કોલ કરવાનો હતો, ટાઈમિંગ ખબર હોવી જોઈએ. જો મને એવું કે કોલેજ ગઈ છે એટલે. પપ્પા તું જોડે આયા? પપ્પા પણ આવી ગયા છે. બોલો પપ્પા. આ જો સામાન, બિસ્તરા, પોટલા મેં આ બાજુ મૂકીને બેઠી. હવે એ બાજુ મૂકી. આ પપ્પા બી આવી ગયા હતા તો નીકુ જોડે છે. જો બધા એક એક કરીને નાવા જશે. હા, બધી ગાડીઓ. હા ચાલ. કોણ જાય છે? તું નીકુ? તું જાય છે? ઓ નીકુ, આવું કરે છે સ્ટન્ટમેન. ચકરી ખાઈશ તું? ના, તા પહેલા કીધું. જગ લેવા જાઉં છું. ચાલ આવતી. ના મેં નહીં, મેં આ જો આ ભૈયા મમ્મીએ બનાવી આપી સાબુદાના ખીચડી. હું છે ઉપવાસ છે. બપોરે ફૂલ પેટ ખાવા જમીને આવ્યો હશે. મમ્મી તરે છે. ઓ નીચે બેસીને તરે. આ શું છે? ચકરી. આ બીજું બધું. આ ચકરી છે. આ આલી બટાકાની ચિપ્સ. ઓ જો શું બનાવડાવે છે આ બધું. થોડો ગેસ પાસ કર ને, ફટફટ નીકળે. જો મમ્મી બનાવે. પપ્પા નાવા ગયા છે, પછી હું નાવા જઈશ. ઓ વાવ, જો કેટલું બધું લઈને આયા એકલી. ભાભી આવી જાવ ને.
પછી કપડા બાકી આ લોકો પતાઈ દેશે. મેં રાકેશ નથી, મેં નિકિતા છું. એ વાવ, આપણા બેના તો પહેલા તારા 7 કરોડ. કર એવું નહીં બધા નિકુ કેટલા કરોડ દા? ઓય નિકિતા બેન તમારે આલવું ના જોઈએ. આ તમને આલતા હતા. હા નિકુ સાચી વાત છે. મારું દિલ બહુ મોટું આપણે છે. એવું મેં નહીં નહીં મમ્મી રાઉન્ડ વાળી બીજી તરજે. એવી નહીં એટલે આ સાચી વાત છે. ગોલ તરજે પેલી. કાવી છે તમને? હા. કાવી છે તમને? લો આપો, ખાઈ લો. ખાઈ લો. કેવું છે ટેસ્ટ એ પણ કોમેન્ટ કરી દેજો. ચાલો આઈ જાઓ. ઓલા મારે તો તળેલું ખાવાનું નહીં. ને તો ચાલે એક સ્લાઇસ આપો. ના ભાઈ ના, નહીં એટલે નહીં, હેલ્ધી એટલે હેલ્ધી. નહીં એટલે નહીં. ધીમે ધીમે નીચે ના પાડતા. ચલો હું પણ નીકુ જો ટેરેસ પર જઉં છું. આવું છે ખાલી જ રાઉન્ડ કુદરતી નેચરમાં થોડી કુદરતી નેચર બંને સેમ જ થયા. હા તો ખાલી કહું છું કુદરતી પછી અલા આવી રહ્યા આ તો. ચાલ નીકુ ચાલ, હા તો અહીં બેઠી છે. હા જો ચેટમ ચેટ કરે છે. મમ્મી શું કરે છે? તું ચોખા સાફ કરે છે? ચાલ જઈએ ઉપર. ચાલ નહીં આ પપ્પા ચાલો આપણે બે જઈએ. ચલો ડેડી કે સાથ નીચે નીચે જઈએ. પાછળ બિલ્ડિંગ વાળી જઈએ. ચાલો પાછળ જઈએ ટેરેસ. જો આ બિલ્ડિંગ આખી પડી ગઈ છે. પેલી બી પડી ગઈ. પાડી હવે પાડી દીધી. જો કેવું મસ્ત એટમોસ્ફિયર છે ઉપર. બ્લુ બ્લુ દેખાય. વરસાદ કઈ આવે છે એ તો આવશે હવે. વાળામાં પડ્યો એવું સૂર્યપ્રકાશ અમે લોકો આમ ચાલવા જઈએ છે પાછળ. જો હવે આ બિલ્ડિંગના બી બધું નીકળી ગયું છે. જો આ દરવાજા બારી બારના બધું નીકળી ગયું છે. હવે આનો વારો આવશે. એક પછી એક બુલડોઝરથી તોડવામાં આવશે બિલ્ડિંગો બધી. અને આ બિલ્ડિંગ છે ને અહીંયા છે એક બિલ્ડિંગ. જો આ તો ચોમાસામાં પડી હતી. અહીંયા પાણી પેલું વડોદરામાં પાણી ભરાયું હતું ને એ ટાઈમે પડી હતી. હા ત્યારે રાત્રે અમે લોકો પાણી અમારા બિલ્ડિંગ નીચે અહીં ઘૂંટણ જેટલું પાણી હતું અહીંયા બધે આ બધી જગ્યા ઉપર. આ વર્ષે વરસાદ ત્યારે રાત્રે અમે લોકો મસ્ત લાઇટો તો હતી નહીં, પાણી હોય એટલે લાઇટો ના ચાલુ હોય. ત્યારે પડી બિલ્ડિંગ તો કેવો અવાજ આવ્યો. બધા એક સાથે જોયું ને તો પાછળ બિલ્ડિંગ પડી એવું ખબર પડી. મોર છે અહીંયા ઊભો તો મોર હમણાં. હા પણ અમન જોઈને જો કઈ ગતો રહ્યો. જો કેવો ગતો રહ્યો. અને પાછળ કેવું છે જો આ બધું. ત્યાં છે ને 2 મોર છે. જો આ મોદક જાય છે. મોદી બેઠો છે અહીંયા. અરે 2 મોર છે જો. અરે એક ઉપર ચડ્યો જો ઝાડ પર. કેવું મસ્ત લાગે છે. એ જોયું લાઈટ કરવા જાય છે તો. ચાલો આંબાનું ઝાડ. બીજો એક મોર અહીંયા છે. અમે લોકો આ બાજુ ચાલવા આવી ગયા. ત્યાંથી આ બાજુ તો અહીંયા પાછો અમન જોઈને પાછો વળી ગયો. તો અહીંયા છે. કઈ ગયો હમણાં દેખાશે. પર એ જો થોડો પેલા છોકરાઓ આવતા હતા ને તો આ બાજુ આવતો હતો. જો કેવું તૂટી ગયું છે બધું. હવે એકદમ નજીક આવી ગયું. અરે બહુ જ નજીક છે. આ કેવું ભાગે છે. ચાલતા ચાલતા પોલીસ હેડક્વાર્ટર સુધી આવી ગયા. પપ્પા મને બિલી બતાવવા માટે લઈને આવ્યા છે. માધવરુંદની અહીંયા. અને આ પાછું પાણી લેવા આવું મેં દરરોજ. પપ્પા ડેલી પાણી લેવા અહીંયા જ આવે છે. ખબર તો પડે. આ જો સિપાહીઓ પાણી જવાનું મારશે ત્યાં વાળા. અમારો પણ દીવા બત્તીનો ટાઈમ થઈ ગયો છે એટલે ચાલો ઘરે હવે ડાયરેક્ટ. કેવું પપ્પા? યસ. ચલો મમ્મી અમે લોકો આવી ગયા છીએ ઘરે. શું બનાવો છો તમે? દાળ ભાત. चलो मोस्ट फेवरेट दाल चावल खाएंगे. दाल चावल खाएंगे अब तो. दाल चावल ओ दाल चावल. અહીંયા શું ચાલે છે? મેં તો બૂમો પાડતી આવી. જોયું સેવા ચાલે છે. સેવા કરો મેવા ના મળે. મમ્મી ઓ મમ્મી શું છે? દાલ ચાવલ બનાવીને આવી ગયા. દાળ વઘારવાની છે.
હેરાન કરું કઈ મમ્મી બનાવજો પણ દાળ મમ્મી હેરાન કરું મમ્મી તારું મમ્મી મમ્મી તું મને પહેલા એક વાત કે તારી મોચી સીધી કમ નહીં રહેતી ઓમ ટેડી કમ રહે ચારના પોટલા લાવી હે જો પેલો બી કે છે એમ એવી થઈ ગઈ છે આ નસ દુખે છે ને એટલે પણ ટેડી કમ આવે એક્સરસાઇઝ કર ને ડેલી જો જો મેં બતાવું આવું કરવાનું ડેલી હા સ્લોલી જો ને જોવું બી નહીં હા પેલા કર તો ધીરે ધીરે ડેલી બેઠી હોય તો બેઠા બી કરવાનું એના માટે કઈ સ્પેશિયલ ટાઈમ બી હું તો અમે બેઠા હોય તો નહીં કરે જો કરવું નહીં દુખાવો મટાડવો છે મેડમને પણ કરવું નહીં મમ્મી અમે લોકો કેટલા બધા મોર જોઈને આવ્યા પાછળ ખબર 3 મોર ચોથો અહીંયા જોયો પાછો મોર તો છે પછી પોલીસ હેડક્વાર્ટર્સમાં જઈને આવ્યા અમે લોકો થઈ ગયા હતા આવ ઠીક મંદિર સુધી આજે ગઈ પહેલી વાર એમ કઈ ના હું તો ગયેલી જ છું મોદી જોઈને નતા ચાલવા જતા ભાગ લગીને ગયા હતા ગાર્ડન સુધી ગાર્ડનમાં બે ના આવો શાંતિથી તો હમણાં ના બેસાઈ જાડો પાછું તો કઈ રાત પડી ગઈ મમ્મી એવો તો કેવો વઘાર કર્યો તે આંખમાં બી લાગે નાકમાં બી લાગે અલી અમને અંદર તો લાગ્યું કડક સ્મેલ આવી બહુ જ ગજબ ફેરવું ભાઈ જો કેવો સુપર વઘાર કર્યો છે પર આંખમાં બી લાગ્યો ને નાકમાં બી લાગ્યો આ જુઓ હાય 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 ઓય મેં બી ફૂડ બ્લોગર ની જેમ ઓય કાકા મેં બી ફૂડ બ્લોગર ની જેમ કરું ઓય કઈ ચાલ્યા તમે લોકો આ સપરાનું છે અમે શું કામ લેવા જઈએ છીએ? અલા નવરત્ન તેલ લેવા જાય છે એમાં તો જો ટોસ લેવા જાય છે મમ્મી તું બી હું યાર બધા અલગ અલગ કહી દીધું મને ભાભીને ખુદને નથી મેં ખબર કીધું ને એ વસ્તુ તો આવશે કેટલા આવશે નવરત્ન તેલ ના તો ટોસ લેવા જ ગયો એ મેં જે વસ્તુ કહું ને કન્ફર્મ કન્ફર્મ નહીં લેવા જ ગયો છે વાત જ હમણાં એની ચાલતી હતી મેં ભૂલી ગઈ જો દાલ કા તડકા લગ ચુકા હે મમ્મા કા હવે મોડું કમ આવું કરે પણ જો ફરી પકડાઈ આજના વિડીયો ફરી પકડાઈ મમ્મી મેં હેર ખુલ્લા કરું ને તો મને બહુ જ ગમે પણ એ કેવું હેર કમ્પ્લીટ હોય તો કાલે ટ્રીમ થઈ જશે ટ્રીમ ચલો દોસ્તો મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે દાલ ચાવલ જો મમ્માજી બધાનું જીરા પીરસે છે ફ્રાય. આ ભાઈ જાતે જ દાળ જો કાઢે જીરા એની, રાઈસ જો ને આપણે દાળ દાળ ફ્રાય છે હા. કેવી મસ્ત fry દાળ, છે. તડકા છે દાળ તડકા એ છોડ ને જો આ લોકો આવું જ કર્યા કરશે હા, બે જણ પણ એ એવું કરે છે ખબર વચ્ચે વચ્ચે આમ હાથમાં લેવા જવું તા આમ વચ્ચે આવું પણ મમ્મીને એવું કે હમણાં છોડશે તું હમણાં પણ છોડશે મારું કોટે તો છોડું ને મેં તું પણ છોડી આમાં દઉં આમાં હું કોટે. ખબર નહીં આમાં આમાં કર્યા કરે અંતર મંતર કેવું આમ જાદુ પહેલા મંતર જાળી લઉં પછી ભાઈ તારી વાળું એવું છે આપણું કામ. ચલો બીજા બધા સિપાહીઓ કઈ છો જમવા ચાલો હવે તો બધા હાથ ધોઈ ધોઈને બધા. જમવા ચાલો મને ભૂખ કાનની બહુ લાગી એટલે આપણે પહેલા બે ચલો જમી લઈએ અમે લોકો, હા. આજે આવ્યા તો ઘરે. બધી ગેંગ જમવા માટે આવી ગઈ છે જો એની ટીમમાં જ છે ઓ ટીમ મેમ્બર્સ પકડી દેવાનું ચાલો જમી લો જમી લો ફટાફટ ભગવાનનું નામ દાળ લઈને ભાત ખાઈને જતી રહી. ભગવાનનું નામ લઈને તો ચલો દોસ્તો પ્રસાદ આવી ગયો છે ભગવાનનો પેકિંગ કરીને રાખવું પડે આપતા ભગવાન બહાર વધારે પડે એટલું આપે તો મને તો ચાલે ના એટલો બધો ના વરિયાળી બહુ સારી આપી દો બહુ તમને પલાળવા કીધું તું મને યાદ કરાવજો આજે બધે વેચવા જાવ આપેલા લોકો પ્રસાદ બધાને આપશે પ્રસાદ બધે બેઠા છે તઈ આપવા જવા બરાબર ચાલો બીજી વાત. તો નરેન્દ્ર કેવા દાળ ખાવ વહેલું પતી જાય ચાવલ છે જમવાનું. લાવો ને ભાઈ થોડી હું આવું રસમ બાપનું જ મળે રાખે છે એવું થોડું ચાવવા તો જોવે ને થોડી વાર લાગે મોદી અમને મત ખાય તો ખાતા મોદી તો ખાતો જ નહીં ને કઈ નહીં ખાવા નહીં ખાતો મોદી ખાવાનો ખાવા દે દાળ, થાળ, જીરા. પવન જવાનું છે પાણી છે મમ્મી ના આપે પપ્પા
જો મમ્મી કચરો વાળવા આવી છું. મેં કામ નહીં કરતી એવું નહીં, આજે કામ કરીશ. વિડીયોમાં બતાવી દઉં. અમને એમ લઈને વાળી શકતી હતી, પણ પછી બધાને એમ લાગે મેં કામ નહીં કરતી. એટલે જો કચરો વાળું ના, આ જો બતાવું આમ કઈ કશું છે નહીં વાળવા જેવું, પણ જમીન ઉપર છે એટલે વાળવું પડે. બધી ગાડીઓ ચાલવા ગઈ છે, કોઈ છે નહીં. અલા, આ લોકો આવી ગયા. ચાલવાથી તો થાકી અવાજ સાંભળ્યો ને એટલે જ જોવા આવી. ટ્રેકિંગમાં મને ના આવે તો મેં કીધું કેમ ના આવે મેડમ થાકી ગયા આટલું જ ચાલે. બધા બેસવા આવી મેં તમારી જોડે. મમ્મીની ગોદીમાં બેસીશ ને માથા પર મસાજ. મારી લીધે તારું બધા- વજન વધી ગયું છે. હા આટલા 2 મહિનામાં તારું આટલું રિઝલ્ટ છે જો પછી તારે ખાવામાં કોઈ પાડે છે તો બહુ સારું છે બરાબર. કાલ તો પિઝા ખાઈ લીધા 2 દિવસ એ તો પછી. ઘરે બનાવેલી વસ્તુમાં ના બહુ ખવાય ફરક. એને આપણે મેદો નહીં જાતે ખાવાનો. એટલે થોડું ખાય તો ના ખવાય. 1 વર્ષમાં તો રિવર્સ મારીને રહીશ. આ પેલું ઇન્જેક્શન બાકી છે ને કાલે મૂકો. કાલે આજે જ મેં કહેતી હતી ભૂલી ગઈ હતી, યાદ જ નહીં રહેતું. એડિટ કરવા જતી રહી. એડિટ કરીને આવી હમણાં જ એક રીલ એડિટ કરી છે, કાલે અપલોડ કરીશ. બહુ જ કામ હોય છે, બહુ જ એડિટિંગ વ્લોગ. પેલી ચેનલ ના કરું, આ ચેનલ ના કરું, રીલ્સ કરું, ફેસબુક કરું, બધું બહુ કામ હોય છે. કંઈ નહીં, આ જ જિંદગી છે. કામ કરતો જા, હાથ મારતો જા, મદદ તૈયાર છે કામ તો કરવું જ પડે.